નિધિ કામ કરતી લાગે છે. એક જોતા તો કેવું સારું. આ ઘરમાં જ્યારથી મારી દેરાણી આવી છે ને લગ્ન કરીને, શાંતિ છે મારે, જલસા. કઈ કામે નથી કરવું પડતું અને રસોઈ નથી કરવી પડતી. બેટા નીતા કેમ આટલી બધી ખુશ છે ને? આવ એકલી એકલી કોની હારે વાત કરે? દિવાલ હારે કે શું? ના ના મમ્મી, હું એમનેમ ખુશ થતી હતી. હા, આ જ્યારથી નિધિ આવી છે ને લગ્ન કરીને આ ઘરમાં, ત્યારથી આપણા ઘરમાં કેટલી મજા આવે છે રહેવાની, નહીં? એ વાત એ સાચી છો બેટા. અને તું આ ઘરમાં મોટી વહુ થઈને આવી છે ને તો સારું છે. મને તો બહુ ચિંતા થતી હતી કે આ મારા દીકરા નાનાના લગ્ન અરે કોણ કરશે એની હારે. પણ ઉમર તો છે ને હિંમત જ હારી ગયા હતા કે દારૂડિયા છોકરા અરે આજકાલની છોકરીઓ કોઈ લગ્ન ન કરે. પણ આ તો તું હતી ને તો વળી એના લગ્ન થઈ ગયા. હા મમ્મી, અને આમ પણ સાગરભાઈ મારા દિયર છે એટલે એટલી તો મારી ફરજ બને ને એમના લગ્ન કરાવાય. એ વાત એ સાચી છે. પણ તને ખબર છે ને કે આપણા સમાજમાં કેટલું જોવે ઘરમાં કેવું છે, ગાડી છે, બંગલા છે, જમીન છે. આવું કાંઈ ન હોય તો કોઈ આપણા દીકરાને કોઈ છોકરી જ ન આપે. હા મમ્મી, પણ હવે શું કામ ચિંતા કરો છો? મળી ગઈ ને સારામાં સારી છોકરી. છોકરી નહીં, વહુની સાથે ઘરની કામવાળી. પણ બેટા તે એક ઘણા બહુ સારું કામ કર્યું. એને લઈ આવીને ઘરમાં આપણે આરામથી બેસી તો શકીએ છીએ, નહીંતર કેટલા ઢોળા કરતા નહીં. આપણને તો કોઈ ઘરમાં મહેમાન આવે ને તો ઘરના મેન માલિક ભૂલી જાય કે કોણ હશે. નકર કામવાળા જેવા જ રાખતા બેવું સાસુ બહુ, નહીં? હા મમ્મી, સાચી વાત છે. અને તમે તો મને ક્યારેક ક્યારેક જ કામ કરાવતા, બધું કામ મારે કરવું પડતું. હવે સારું છે. હા, પણ હવે મને કઈ કામ નો ચિંતા. આ બધું કામ તમારે હોય ને એ નિધિને કહી દેવાનું, કર્યા કરશે. બેટા જ્યારથી નિધિ આવી છે ત્યારથી મેં તને કાંઈ ચીંધું છે કામ? ના ના મમ્મી, કાંઈ નથી ચિંત્યું. અને આમે નિધિ આટલું બધું આપણું ઘર, આટલી પ્રોપર્ટી જોઈને પાગલ થઈ ગઈ હતી એટલે કરે કામ. એ વાત એ સાચી હો. પણ એને ક્યાં ખબર છે કે આપણે ખોટું બોલ્યા છે? ખોટું એમાં ક્યાં મમ્મી? હવે એને ખબર જ છે ને કે સાગરભાઈ પીવે છે દારૂ. એમ હે? તો સારું જ કહેવાય ને. એને ખબર પડી ગઈ છે ને તો આપણા ઘરમાં ટકી છે. પણ મને એમ થાય છે કે એની મમ્મીને એને કોઈને કહેતી નહીં હોય ઘરે. એ તો હવે એને ખબર. પણ આમે નિધિને ગમે એવો છોકરો મળે પણ આપણા સાગરભાઈ જેવો છોકરો તો નો જ મળે. તમે વિચાર કરો, આ વાલીશાન મકાન, આપણા ઘરમાં શું વાંધો છે એને? એ વાત એ સાચી. પણ આ ટકી છે ને એ મેન મુદ્દાની વાત છે. હા તો ટકે જ ને, એમ ક્યાંથી હું જવા દેવાની એમ? આમ જો તું છે ને એને કંટ્રોલમાં રાખજે. નહીંતર મને એવું નથી લાગતું કે ગાડું વધારે ચાલે. હા મમ્મી, એ હવે તમારે મને થોડું શીખવાડવું પડે. શું તમે પણ? મને ખબર છે કે તું બહુ સારી છે, પણ તું છે ને પાછી એમાં ભૂલવાઈ ન જતી એટલે તને શીખવાડવું પડે. એની વાતમાં બધીમાં હાયા ન કરતી. હા, નહીં કરું. અને આમેય તે તમે એ ચિંતા ન કરતા કે સ્વીટી આપણું ઘર છોડીને જતી રહેશે. એ કાંઈ નહીં જાય. આમે એના મમ્મી નથી ને તમને ખબર છે એના ઘરમાં ખાવા ખીચડી નથી. હા, અને એ ગમે ને બીજે લગ્ન કરે તો એને કરિયાવર તો લઈ જવો પડે. પણ એની પરિસ્થિતિ જેવી વીક છે કે કરિયાવર આપત જ નહીં. તારું નીતા બહુ મગજ બહુ સારું છો. મેં છે ને તને લગ્ન કરીને લઈ આવીને તો મેં એવું વિચાર્યું નહોતું કે નીતાનું આટલું મોટું મતલબ આટલું સારું માઇન્ડ હશે. બહુ વિચારે તું ભવિષ્યનું. હા, વિચારવું તો પડે ને. અને આમે એ નિધિ છે ને એ નાનપણની મારી ફ્રેન્ડ છે. હા, એટલે હાલી ગયું. અને આમ જો ગરીબની છોકરીઓ લાવીએ ને તે બહુ સારું. આપણે જેમ કહીએ ને એમ કરે તો ખરી નહીં? હા. શું વાતો કરો છો? અરે કાંઈ નહીં. આ તમે સાસુ વહુ છે ને થોડું ઘરનું કામકાજ કરો ને ડિસ્કસ કરતા હતા. હા, મેં કીધું સાસુ બહુ કે ભાગે વળગ્યા છે. શું છે? લો બોલો કેવી બળતરા જોતા સસરાને. આપણે બે સાસુઓ પ્રેમથી વાત કરીએ ને તોય જોઈ નથી શકતા. બોલો એમાં બળતરાની ક્યાં વાત છે? વાતાવરણ તો જાણું કે નહીં હું. તો તમને કાંઈ વાતાવરણમાં કાંઈ બદલાવ લાગ્યો? એ તો સમયે વાતાવરણ બદલતા જ હોય છે. પપ્પા,
આપણા ઘરનું વાતાવરણ ક્યારેય નહીં બદલાય. તમે એ ચિંતા ન કરો. હું આ તારા સસરાને સમજાવે કોણ? હું ને મમ્મી એ વાત કરતા હતા કે આ સાગરભાઈના લગ્નનો પ્રસંગ આમ મસ્ત પતી ગયો. અને વહુય સારી છે નહીં? હવે બેટા નીતા, રસોડામાં થોડું કામ પડ્યું છે ને, તો આપણે એટલું પતાવી દઈએ. કામ? હા 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 ને? જા, હું ને તારા સસરા થોડીક વાત કરી લઈએ છે. થોડુંક કામ કાચું હોય ને બહારનો વ્યવહાર. હા જા બેટા. એ તમે મૂંગા રહેતા હોય તો વહુની સામે બગ બગ બગ. આ જ્યારથી પૈણીને આવી છે ને ત્યારથી બગ બગ ચાલુ છે. નકો તમારો લવર જ સાંભળો નાખી જિંદગી મારે. તારો તો જીભડો છે કે કુવાડો કઈ સમજ નથી. તમને કેવો લાગ્યો? કુવાડો લાગ્યો, જીભડો લાગ્યો? તલવાર જેવો લાગે. તો પેલા નહોતી ખબર? આ છોકરાની વહુ આવી ગઈ પછી તમને ખબર પડી કે તલવાર જેવો છે જીભડો? ખબર હોત તો ભૂલ કરો. એટલે કેવા હું માંગો? તમે ભૂલ કરી મારે લગ્ન કરીને? થઈ ગઈ છે, કરી નથી. તો હજી એ સુધારી લ્યો ને. કોણ ના પાડે છે? હવે નો સુધરે. પૂરું થઈ ગયું. થઈ ગયું તો થઈ ગયું. હવે સહન કરો. કરેલા કરમ ભોગવવા જ પડશે ને હવે તો. હા, હું મારા કરમ ભોગવું, તું તારું કામ કર જા. એ કરું છું. વહુની અમે ભવાડા કરવાનું બંધ નથી કરતા. મારી લાડકી દેરાણી શું કરે છે? એટલે કે મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં? કાંઈ નહીં, ઘરના કામ જ કરતા હોઈએ ને, બીજું તો કાંઈ છે નહીં કરવા માટે. ઓહ, એ તો હવે નિધિ, આપણે આ ઘરની વહુઓ છીએ બંને, તો કામ તો કરવા જ પડે ને. હા તો નીતા, તને ખબર હતી કે આ ઘરમાં શું ચાલે છે શું નહીં, તોય છતાં તું મારી એટલી સારી ફ્રેન્ડ હતી, તોય તે મને આવી રીતે ફસાવીને સાગર સાથે લગ્ન કરાવી દીધા, જ્યારે તને ખબર હતી કે એ દારૂ પીવે છે. હા, પણ ખાલી સાગરભાઈ જ દારૂ પીવે છે ને, બાકી તને આ ઘરમાં શું વાંધો છે? વાહ, આખી જિંદગી તો મારે સાગર જોડે કાઢવાની છે અને તું એમ બોલે છો ખાલી સાગર જ દારૂ પીવે છે. ચલો, દારૂની વાત તો દારૂની જગ્યાએ, એ કઈ કામ ધંધો પણ કરતા નથી. બાકી તું તો મને એમ કહેતી હતી કે નોકરી કરે છે. હા, એ વાત તો સાચી છે. સાગરભાઈ દારૂ પીવે છે, કામ ધંધો નથી કરતા, પણ આ બધી વાત તને કોણે કરી? કોણ કરે બીજું તો? કાલ સાગર દારૂ પીને આવ્યા હતા અને દારૂના નશામાં ને નશામાં એના મોઢામાંથી બધું નીકળી ગયું. મસ્ત કહેવાય છે ને, આજે દારૂ પીતા હોય ને એના મોઢામાં કઈ વાત ટકે નહીં. કદાચ લાખ સોનાની કેમ વાત ના હોય. હા, એ તો એક ને એક દિવસ તો તને ખબર પડવાની જ હતી. હા, મને તો નહોતી જ ખબર કે એ દારૂ પીવે છે કે નહીં. પણ નીતા, તને તો પહેલેથી ખબર હતી ને કે એ દારૂ પીવે છે, તો એટલીસ્ટ તારે મને કહેવાય તો ખરી ને. હા, હું તો તને છે ને મારી દેરાણી બનાવવા માંગતી હતી, આ ઘરમાં તને લાવવા માંગતી હતી. તે જ કહ્યું હતું, ખબર છે? આપણે જ્યારે કોલેજ કરતા ત્યારે કે આપણે બંને જ્યાં બી લગ્ન કરીને જશું ને ત્યાં જોડે જઈશું. એટલે મેં તારા માટે વાત ચલાવી. કોલેજની વાત અલગ છે અને આ લગ્નની વાત પણ અલગ છે. લગ્ન જીવન સારું હોય ને અને સુખેથી પસાર થાય ને તો કાંઈ તકલીફ નથી, પણ જ્યારે તને ખબર છે કે છોકરો મારા લાયક છે જ નહીં, તોય છતાં તે આ વસ્તુ કર્યું. હા, કર્યું. નીતા, તને એવું નથી લાગતું કે તે કારણ વગરનો મારી ફ્રેન્ડશિપનો ફાયદો ઉપાડ્યો? મેં તારી જોડે કઈ જબરદસ્તી કરીને તો લગ્ન નથી કરાવ્યા ને? જબરજસ્તી તો નથી જ કરી, પણ સાચું પણ ન કીધું ને. ગમે તેમ બેફામ ખોટું કહી દીધું. છોકરો નોકરી કરે છે, છોકરો સારો છે, આવો છે, તેવો છે. હવે તું તો મારી એટલી જૂની ફ્રેન્ડ છો અને તારી ઉપર તો મને વિશ્વાસ હોય જ, તો શું કામ આવો વિશ્વાસઘાત કર્યો? તો મેં તને ક્યાં કહ્યું હતું કે તું મારા પર વિશ્વાસ કર? એમ કહ્યું હતું નહીં ને? નહીં, હવે તો તું એમ જ બોલીશ ને, કારણ કે હવે તારે જે કામ કરવાનું હતું એ તો થઈ ગયું, એટલે પછી તો એમ જ બોલવાનું હોય. એ બધી મારે તારા જોડે લપ નથી કરવી. તું જા અને વાડામાં જે કામ પડ્યું છે ને એ પતાવ. હું અહીંયા ચા બનાવું છું. જા. જરાય નહીં હો, જરાય નહીં. આ તારા હુકુમ છે ને તારી પાસે રાખજે. તે કોઈ સારું કામ નથી કર્યું તું મને ઓર્ડર આપે. જાવું હોય તો જા અને પોતે કર. ક્યારને હું કામ કરતી હતી ને એટલે એનું કામ તો હું જ સંભાળીશ. અને હા, બીજી વાત ઈ, તારે મારા આ સવાલનો જવાબ તો દેવો જ પડશે કે આટલો મોટો વિશ્વાસઘાત તે કેમ કર્યો. પ્લીઝ જા હવે. તો સાંભળ ને પેલા. તારે સાંભળવું છે ને તો તારા જોડે બદલો લેવા માટે, અને કામ કરવું હોય ને તો કરજે.
હું કઈ તારી નોકરાણી નથી, હું તો આ ચાલી મારા રૂમમાં. બદલો લેવા માટે? પણ કઈ વાતનો બદલો? આમ હવામાં હું મોગા ચડાવીને બેહો છો? આમ વ્યવસ્થિત વાત કરતા તમને કોઈ દી આવડતી નથી? બોલું તો કે બડબડ કરે છે, ન બોલું તો કે વાત કરતા નથી આવતું. પણ એમની માણાના પેટની વાત કરે ને તો સારું લાગે. આ તો નકરું જ્યારે હોય ને ત્યારે વાતમાં ગમે એને ડબકો નાખો ને એ મને નથી ગમતું. તારી વાતમાં બોલવા જેવું જ કાંઈ ન હોય. એટલે તમને એવું લાગે છે કે મારી વાતમાં કાંઈ હોય જ નહીં કોઈ દી કાંઈ લેવાનું? વાત જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. અને આ હું મહારાણી, આજે લગ્નના 15 દી થયા પણ તમને એટલી અક્કલ નથી કે આવતાની આને સાસુને સસરાને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહેવાય? તમને એટલાય સંસ્કાર નથી આપ્યા તમારા બાપાએ? મમ્મી અક્કલ તો છે ને તમારામાં નથી, અને સંસ્કારની આ વાત કરો છો ને તો જરાક થોડા ઘણા સંસ્કાર તમે તમારા દીકરાને દીધા હોત ને તો વધુ સારું હતું. એટલે તું કહેવા એવું માંગે છે કે મેં મારા દીકરાને સંસ્કાર આપ્યા જ નથી? નથી આપ્યા, કારણ કે તમારો દીકરો આખો દિવસ રખડે છે, મોકો મળે ત્યારે પીવે છે, દારૂ પીને ઘરમાં આવવાનું, બાંધવાનું, ઝઘડા કરવાના. જો મને પહેલેથી ખબર હોત ને તો હું લગ્ન ના કરે, પણ આ તો ફસાવીને તમે મારા લગ્નની સાથે કરાવી દીધા. મારી તો જિંદગી ખરાબ કરી નાખી તમે. બોલો, તમારી જિંદગી ખરાબ કરી નાખી. આ બધા તારા સસરાના જ કારણ છે. મને ખબર છે કે તમે છે ને આનો પાઠ ભણાવ્યો છે 15 દીમાં. એ પણ તું માથાકૂટ કરે છે, શાંતિથી વાત કર ને. હું શાંતિથી વાત કરે? આ હવારમાં વો બાજુમાં બેસી જાય એ સારું ન લાગે, અને આવતાની આરે જય શ્રી કૃષ્ણ એમને કીધા એ સારું લાગે. સાસુ સસરાને પગે લાગે ને વો હારી લાગે ઘરમાં. હા તો તમે સાસુ જેવું વળી કઈ ફરજ નિભાવી દીધી તો હું તમને પગે લાગુ? તે મેં તારી સાથે દુશ્મન જેવી કેવી ફરજ નિભાવી? આ તમારું કેવું વર્તન છે મમ્મી? જ્યારે હોય ત્યારે, અને તમે જ કહો છો ને હજી આવ્યા એને મારે 15 દિવસ થયા છે, 15 દિવસમાં આવું વર્તન તો કોણ કરે? બોલો. અરે પણ એની શું ઉંમર છે હજુ? છોકરા જેવું છે એની આરે વાત તો સરખી રીતે કર. બોલો, છોકરા જેવું છે? હવે આવડી ઢાંઢા જેવડી થઈ ઊંટને મીઠું દેવા જેવી, તો એને ખબર નથી પડતી? ઘરનું વાતાવરણ તું જ બગાડ. બોલો, હું જ બગાડું છું આખા ઘરનું વાતાવરણ? હું જ બગાડું છું બસ? હા તો સાચી વાત છે પપ્પાની. અમસ્તાઈ પપ્પા છે ને કોઈ દિવસ એણે મને સસરા જેવું નથી રાખ્યું, હંમેશા પિતા જેમ રાખ્યું છે. અને મેં ક્યારે સાસુ જેવું રાખ્યું તારી યારે? માં જેવું જ રાખ્યું છે. આ તો લખણ છે ને એટલે મને સાસુ બનવું પડ્યું. હા તો મમ્મી 15 દિવસમાં તમને મારા લખણ ખબર પડી ગયા? અને તને ખબર પડી ગઈ કે હું તારી માં જેવું નથી રાખતી? હા ખબર પડે જ ને, કારણ કે સાસુ એ સાસુ તરીકે વર્તાઈ આવે. અને હા, જેટલું તમે મને અહીંયા કહો છો ને એટલું કદાચ તમે તમારા દીકરાને કીધું હોત ને તો 2 વેળ એના કાને પડે તો એ કંઈક સુધરે, પણ નહીં. મને લાગે છે એનામાં તો તમે ધ્યાન દીધું જ નથી. બોલો, મને એમ હતું કે વો 4 ફૂટની હોય ને તો જીભડી 2.5 ફૂટની હશે, પણ આ 4 ફૂટનો 7 ફૂટનો જીભડો છે. તો મમ્મી તમે 4 ફૂટના જ છો અને તમારો દીકરો ભલે 6 ફૂટનો ભલે હોય. 4 ફૂટની હોય પણ મારો જીભડો તો 1.5 ફૂટનો જ છે, સમજી? અને જો 1.5 ફૂટનો છે ને એટલે આ સસરા તારા સહન કર્યા, નકર નો થાત. તારો જીભડો ક્યાં ટૂંકો છે? તો તારે કેળા શું માંગો વહુની સામે? એના કરતા ડબલ જીભડો ચલાવે તું. એ કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ કરો. મૂંગા રહેતા નથી તે. કેમ મૂંગા રે મમ્મી, કેમ મૂંગા રે? સાચી વાત આવે તો તરત તમારે મૂંગા રહેવાનું આવે. આ છે ને કેવું થાય, પોતા ઉપર આવે ને એટલે તરત બળતરા ઊભી થાય. બાકી બીજાને કેવું હોય ને ત્યારે જીભડી આટલી હોય ને જગ્યાએ આટલી થઈ જાય. થોડું વિચારજો. ઈ બોલે એવી જ નથી, તું બોલાવે છે એના મોઢામાં હાથ નાખીને. પપ્પા જાવા દ્યો ને, આમાં શું છે? ભેંસ આગળ ભાગવત કર્યા જેવું. એટલે તું મને ભેંસ કહે છે? હા આ જોયું ને, તમારી સામે તમારી વવે મારી ઇજ્જત કાઢી. બિચારી હાથું કે છે. ઈ બિચારી અને હું? તું તારા લક્ષણ જાણીને તું પોતે જ નક્કી કર ને તું શું છે. તમે સસરા અને વહુ આખા ઘરની છે ને દઈ નાખી છે. નો બોલવાનું બોલે. તમને કોણે કીધું તો એની સામે બધું બકબક કરવાનું? જા તારા રૂમમાં જા. જાઉં છું. તમે આ માથાકૂટ કર નવરી એ નથી. હા તો જા. હા. એ બકબક કરવાનું બંધ કરો ને, કામ ધંધે જાવ જે કરતા હોય ઈ. ત્યાં જાઉં છું. તું તારું કામ કર. પપ્પા, આપણી નિધિના લગ્ન પણ સુખ શાંતિથી પતી ગયા અને આપણે એને સાસરે પણ વળાવી દીધી. હવે પપ્પા મારે પણ ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે.
એટલે મારે પણ હવે મારી સાસરીમાં જવું પડશે ને. હા બેટા, તું પણ ઘર બાંધીને બેઠી છે એટલે ઘર તો સંભાળવું જ પડે ને. પણ સાંભળ, તને જ્યારે પણ ટાઈમ મળે ને તો બેન પાસે એક આટો મારી આવજે. હા પપ્પા, હું નિધિને ત્યાં પણ આટો મારતી આવીશ અને તમારા પણ ખબર અંતર લેતી રહીશ. હા બેટા, દીકરીની ફરજ છે કે પહેલાં એનું સાસરું સંભાળવું. મને અહીંયા ક્યાં કોઈ વાતનું દખ છે. બસ તું તારું ઘર સંભાળીને સુખી રહે ને એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. હા પપ્પા, તમે અમને બેઉ બહેનોને છે ને બહુ જ સારું સાસરું શોધી આપ્યું છે. પણ પપ્પા, તમારી પણ ચિંતા થાય ને અમને, કારણ કે તમે એકલા હો. મમ્મી હતા ને ત્યાં સુધી અમને કોઈ જ ચિંતા નહોતી, પણ મમ્મી ગયા પછી અમારા 2 જણ સિવાય તમારું કોણ પપ્પા? તારી વાત સાચી છે બેટા, પણ આ દુનિયામાં હું એક જ માણસ એવો નથી કે જેનું ઘરમાં દીકરીને વળાવ્યા પછી કોઈ ન હોય. ઘણા માણસો એવા છે કે દીકરીને વળાવ્યા પછી બાપને એકલા જ જિંદગી કાઢવી પડે છે. પપ્પા, તમારા જમાઈ તો તમને કહે છે કે તમે અમારા ઘરે આવીને રહો, પણ તમે પણ નથી આવતા અને એમ કહો છો કે ના, મને જ્યારે એમ લાગશે ત્યારે તમને બેને બોલાવી જ લઉં છું ને. અરે બેટા, તને તો ખબર જ છે ને જૂની કહેવતની કે બાપ દીકરીના ઘરનું પાણી પણ નથી પીતો, એમાં ત્યાં રહેવાની વાત તો ક્યાં રહી. હા પપ્પા, મને ખબર છે તમે બહુ જ સ્વાભિમાની છો. તમે અમારા ત્યાં નહીં આવો, ભલે અહીંયા એકલા રહેશો, પણ તમે તમારા જમાઈની ઘરે નહીં રહો, મને ખબર છે પપ્પા. હા બેટા, જો મારી તબિયત સારી રહેશે ને તો ક્યારેક હું આટો મારતો રહીશ. પણ હવે છે ને તારે પછી બસ વહી જાહે. તું જા અને ટાઈમ રહે તો બેનના ઘરે આટો મારજે. બીજું મારું તો ધ્યાન ભગવાન રાખવા વાળો છે. હા પપ્પા, તમે તમારી તબિયત સાચવજો અને કંઈ પણ એવું લાગે તો મને જણાવી દેજો, તો હું આવી જઈશ. હા હા, હું જઉં છું. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાચવીને જાજે. હા પપ્પા. હા. નીતા, શું છે હવે? તું મને એક વાત કે, તું અંદર મને જે આ બદલો લેવાનું કહીને ગઈ, કઈ વાતમાં? એવું તો મેં તારું શું બગાડ્યું છે કે તું મને બદલો લેવાનું કહે છો? કહીશ તને, બધું કહીશ. ટાઈમ આવવા દે પછી કહીશ. બસ હવે બહુ થયો નીતા, અને મારે છે ને આ ટાઈમના ચક્કરમાં પડવું નથી. તું જે હોય એ ચોખ્ખા મોઢે વાત કર ને, એટલે વાત ક્લિયર થાય. ઓહ, તો તારે સાંભળવું જ છે ને? ઠીક છે, તો સાંભળ. તને ખબર છે આપણે કોલેજ ટાઈમે બહાર ગયા હતા ફરવા, અને ત્યારે તારા અને મારા મમ્મી વચ્ચે ઝઘડો થયો હતો. હા, યાદ છે મને એ વસ્તુ. હા, તો હજી પણ યાદ કર કે આગળ શું થયું હતું. તારા મમ્મીએ મારા મમ્મીને થપ્પડ મારી હતી. એ મારા દિલ પર લાગી આવ્યું હતું. એનો બદલો હું તારી સાથે લઈ રહી છું. અને હા, હજુ એ બદલો પૂરો નથી થયો. માં નહીં તો દીકરી. મતલબ આટલા વખત જૂનો બદલો, અને એ પણ તું બદલાનું કહે છો? નીતા, એ ઝઘડો તારા અને મારા મમ્મી વચ્ચેનો હતો, અને એ લોકોની વચ્ચે તો આ વાત ક્યારની સોલ્વ થઈ ગઈ, અને હજી તું મગજમાં આ લઈને ફરે છો? ફરું જ ને, કેમ કે મારા મમ્મી પર કોઈ કંઈ કહીને જાય ને એ હું સહન નથી કરતી. તો આ તારા મમ્મીએ મારા મમ્મીને થપ્પડ મારી, એવું ક્યાંથી સહન કરવાની છું? જો નીતા, મારી વાત સાંભળ. બંને વચ્ચે ઝઘડો થયો હતો, પણ એમાં થોડો વાક તારા મમ્મીનો પણ હતો અને થોડો વાક મારા મમ્મીનો પણ હતો. પરંતુ બીજા દિવસે મેટર તો આખી સોલ્વ થઈ ગઈ હતી, અને એ વખતે પણ મેં તને સોરી કીધું જ તું ને. હા, મેટર તો સોલ્વ થઈ ગઈ હતી, પણ વાક વધારે તારા મમ્મીનો હતો. તો મારા મમ્મીએ તારા મમ્મીને ઝાપટ મારી નહીં ને, તો તારા મમ્મીને શું જરૂર હતી મારા મમ્મી પર હાથ ઉપાડવાની? કેમ, મારા મમ્મી કઈ બોલ્યા નહીં એટલે? નીતા, હવે તું છે ને સાવ નાના છોકરા જેવું કરે છો. એ વખતની વાત કેટલી જૂની છે, અને એ બધું ભૂલી જવાનું હોય. અને હા, એ વખતે તો તું તૈયાર થઈ ગઈ હતી બધું ભૂલવા માટે. હવે અચાનક તને શું થઈ ગયું? હા, ઠીક છે, તો હવે સાગરભાઈ જ્યારે દારૂ પીને આવે છે ઘરમાં, તને મારે છે, એ બધું તું સહન કરજે, પછી ભૂલી જજે બધું. હા ને? હું પણ જોઉં છું કે તું કેવી રીતના ભૂલે છે. નીતા, આ છે ને સાવ ખોટું છે, બરાબર છે?
અને જે વસ્તુ તારા ને મારા મમ્મી વચ્ચે થઈ એનો બદલો અહીંયા કાઢવાની શું જરૂર છે? તને એટલી તો ખબર હોવી જોઈએ ને કે તારા અને મારા મમ્મી વચ્ચેનો જે ઝઘડો હતો એ 1 દિવસનો, 2 દિવસનો કે 4 દિવસનો હતો. આ તો મારી આખી જિંદગીનો સવાલ છે. એની માટે થઈ તે મારી આખી જિંદગી નરક બનાવી દીધી. હા, એ તારા મમ્મીને ખબર પડવી જોતી હતી ત્યારે, જ્યારે મારા મમ્મી પર હાથ ઉપાડ્યો. હા, તો આટલું બધું હોત ને તો મારા મમ્મી તારા મમ્મી પર ફરીથી એટલો વિશ્વાસ ના કરે કે હું તારા ઉપર એટલો વિશ્વાસ ના કરે. અમે તારા ઉપર એટલો વિશ્વાસ કર્યો અને તે સાવ મને આવી જિંદગી દીધી. મારી સારી એવી જિંદગી તે ઉજાડી નાખી. મને ખબર હતી, બધી જ ખબર હતી, છતાંય તે આવું કર્યું. અરે એ બદલામાં તું મને 4 લાફા મારી લેત ને તો હું તને કાંઈ ના કહેત, પણ તારે આવું નતું કરવાનું. હા, એવું કરવું પડે ને એમ જ હતું, તો જ તને ભાન થાય. કાંઈ વાંધો નહીં, તારે જે કરવાનું હતું એ તે કરી લીધું. તું ખુશ છો ને મને અહીંયા દુખી જોઈને? હા, એકદમ ખુશ છું. મારે તારા જોડે બદલો નહોતો લેવો, તારા મમ્મી જોડે જ લેવો હતો. પણ શું કરું, એવામાં તારા મમ્મીનું મૃત્યુ થઈ ગયું, તો હું એની સાથે બદલો ના લઈ શકી, એટલે આ બદલો મેં હવે તારી સાથે લીધો. મને જરાય ઉમ્મીદ નથી નીતા કે તું સાવ આવું કરીશ. મને પણ ઉમ્મીદ નહોતી કે તારા મમ્મી મારા મમ્મીને ઝાપટ મારશે. હા, સારું, કાંઈ વાંધો નહીં. તારો બદલો પૂરો થયો ને, તું ખુશ રહે. પૂરો નથી થયો, હજી પૂરો થશે. માં દીકરી બંને સરખી જ હતી અને મને સમજાવવા આવી. હા, ઠીક છે. ક્યારે જવું છે શોપિંગ કરવા? હા, સારું, તું હું તને થોડી વાર રહીને કોલ કરું. હા ભાઈ. નીતા, હું ક્યારનો તને ઘરમાં શોધતો હતો ને તું અહીંયા બહાર બેઠી છે. હા, એ મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો એટલે હું વાત કરતી કરતી અહીંયા આવી ગઈ. સારું કહેવાય. ઘરમાં બધું બરાબર છે ને? બરાબર જ છે. કેમ આમ સવાલ કરો છો? ના, પૂછતો હતો કે તું કઈ વાત મને કરે છે કે કેમ. તમને તો ખબર છે કે હું તમને પહેલેથી આપણા લગ્ન થયા ને ત્યારથી બધી વાત કરી જ દઉં છું. મારે બહાર જવું હોય તોય તમને કહીને જ જાઉં છું ને. હા નીતા, જાણું છું કે તું મને બધી જ વાત કરી દે છે અને આ ઘરના બધા કામ પતી ગયા હશે ને? હા. સારું કહેવાય. તો પછી તું મને એક વાત કહીશ કે આ તારી અને નિધિ વચ્ચે ઝઘડો કઈ બાબતે થયો? ઝઘડો? કોણે કહ્યું તમને? મમ્મી કહેતા હતા કે તમે બંને લડ્યા છો. હા, મમ્મી પણ છે ને. ના ના, એવું કંઈ નથી. આ તો ઘરમાં નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરે. નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરે, પણ એનું સમાધાન પણ કરવું પડે. અને તમે જો આવી રીતે ઘરમાં નહીં પણ બહાર બેસીને કોઈ સાથે વાત કરો તો એ વાતનું સમાધાન ન થાય. એટલે તમે કહેવા શું માંગો છો કે હું નિધિ જોડે સમાધાન કરી લઉં અને સામેથી જઉં એમ? એ તારી ફ્રેન્ડ છે ને, તમે બંને સારા મિત્ર છો, તો પછી તમારા વચ્ચે ઝઘડો થવો જ ન જોઈએ. અને આ ઝઘડો થયો કેમ, હું તો એ જાણવા માંગુ છું. કંઈ નહીં, એ તો કામ માટે થઈને. તમને તો ખબર છે ને, નિધિને છે ને હું હોય ત્યાં સુધી કામ કરવું ગમતું જ નથી, એટલે એ તો હું ખાલી એને કહેતી હતી, ઝઘડો નહોતી કરતી. એનો મતલબ એ કે તું જ ઘરના બધા કામ કરી નાખે છે એમ ને? એવું મેં ક્યાં કહ્યું? અમે બંને સાથે જ કામ કરીએ છીએ, સરખા ભાગે. તારી વાત બરાબર કે તમે લોકો સરખા ભાગે કામ કરી લો છો, તો પછી ઝઘડો થયો કઈ વાતે? જવા દો ને હવે, એ શું જાણીને તમારે કામ છે? નીતા, તું સમજવાની કોશિશ કર. નિધિ જેવી છોકરી આપણા ઘરમાં આવીને એ બહુ સારી વાત કહેવાય. તને ખબર છે ને કે સાગરના લક્ષણો કેવા છે, અને એને કોઈ છોકરી આપતું નહોતું. આ તો તારી ફ્રેન્ડ છે કે એ આ લગ્ન માટે માની અને એ બંનેના લગ્ન થયા. તો આપણે એટલું વિચારવું જોઈએ કે એ બંને વચ્ચે કંઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ, અને એને દુઃખ થાય ને એવું કંઈ કામ આપણે ન કરવું જોઈએ. હા, તમે એક દયાવાન છો ને, તો તમારી જેમ બધા દયાવાન ના હોય. હું તો છે ને એનું બિલકુલ ચલાવી નહીં લઉં.
તું નહીં ચલાવે તો કોણ ચલાવશે? હા, એ તારી ખાસ ફ્રેન્ડ છે તો તારે એનું વધારે ધ્યાન રાખવું જોઈએ. આ ઘરમાં જ્યાં સુધી એ સેટ ન થાય, હજી એના લગ્નને થોડા દિવસ થયા છે, ત્યાં તે ઝઘડા ચાલુ કરી દીધા. આ સારું કહેવાય? ઝઘડો તો એમનેમ થાય નહીં, કંઈ કારણ હોય ને તો જ ઝઘડો થાય. તમને પણ સારી રીતે ખબર છે. અને હા, માની લીધું કે મારી ખાસ ફ્રેન્ડ હતી, હવે તો મારી દેરાણી છે ને તો હું એની જેઠાણી થઈ, તો એને મારી વાત માનવી જોઈએ. પણ હું ને કાંઈ ભી કહું એટલે મારી સામું બોલવા લાગે છે. એ સામે બોલે તો તું જતું કર ને, એને નાની સમજ. તું મોટી બનીને રહે છે તો બસ અમુક વસ્તુ તું જવા દઈશ તો વાત વધશે જ નહીં ને. હા, હવે તમે મને આવી ગયા સમજાવવા કે જતું કરી દેવાનું. હું છે ને જતું નથી કરવાની, સાંભળી લેજો તમે પણ. તો તું પણ સાંભળી લે. અરે જતું તો કરવું જ પડશે, કારણ કે હું જાણું છું ત્યાં સુધી નિધિ બહુ સારા સ્વભાવની છે અને શાંત પણ. એ સામેથી કોઈ સાથે મગજમારી કરે એમ નથી, અને હું નથી ઈચ્છતો કે આ ઘરમાં હેરાન થાય. હા, એટલે તમે કહેવા શું માંગો છો કે આ જે કાંઈ ભી થઈ રહ્યું છે એ બધું મારા કારણે થઈ રહ્યું છે એમ? એ તારે જે સમજવું એ સમજ, પણ હવે આવી ભૂલ ન કરતી. આ સારું કહેવાય. અને મમ્મી પણ બધાને કહેવા જાય છે. આદિને કહેવાની શું જરૂર હતી કે ઝઘડો કર્યો એમ?